જય શ્રી કૃષ્ણ બાળમિત્રો. પાઠશાળાના ચોથા સત્રમાં આપણે શ્રી ગુસાઈજીને જાણીશું. શ્રી મહાપ્રભુજીને 2 પુત્રો હતા. મોટા શ્રી ગોપીનાથજી અને નાના શ્રી વિઠ્ઠલનાથજી. શ્રી વિઠ્ઠલનાથજીનું બીજું નામ શ્રી ગુસાઈજી. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગની સ્થાપના કરી છે. શ્રી ગુસાઈજીએ તેનો વિસ્તાર કર્યો છે. ભગવાન પોતે શ્રી મહાપ્રભુજીને ત્યાં પુત્ર રૂપે શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રગટ થયા હતા. માટે તેમનામાં ભગવાનના બધા જ ગુણો હતા. શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય બનારસ પાસે ચરણાટ ગામમાં થયેલું. પાછળથી તેઓ ગોકુલમાં આવીને વસ્યા હતા. શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીની સેવા શરૂ કરેલી. શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીની સેવાનો વૈભવ વધાર્યો. રોજ ઘોડા ઉપર બેસી જતીપુરા શ્રીનાથજીની સેવામાં પધારતા હતા. શ્રી મહાપ્રભુજીએ શ્રી ગુસાઈજીને શ્રી નવનીત પ્રિયાજીની સેવા પધરાવી આપી હતી. તેઓ ઘરમાં શ્રી નવનીત પ્રિયાજીની સેવા કરતા, જે આજે નાથદ્વારામાં બિરાજે છે. તેઓ બધી જ વિદ્યામાં પારંગત હતા. તેમને શ્રી ઠાકોરજીની સેવામાં અનેક પ્રકારના વસ્ત્ર, આભૂષણ, સામગ્રી, કીર્તન એટલે કે રાગ, ભોગ, શૃંગાર વગેરેનો વિનિયોગ કરાવ્યો હતો. અને આજે પણ તે સેવા પ્રકાર પુષ્ટિ માર્ગમાં ચાલુ જ છે. વૈષ્ણવ મિત્રો, હવે આપને આ વિષય સંબંધી કેટલાક પ્રશ્નો પૂછવામાં આવશે, તો તેના જવાબ આપ આપની નોટબુકમાં લખી લો.